હવે આપણે સોનાની કરી લઈએ તો સોનામાં આજે સતત બીજા દિવસે ઉછાળો હતો। ગઈકાલે 2% જેટલા સોનાના ભાવ વધતા દેખાયા। કોમેક્સ અને એમસીએક્સ ઉપર આપણને તેજી જોવા મળી છે અને સોનું 3 સપ્તાહના ઉપલા સ્તરે કામકાજ કરી રહ્યું છે। ડિસેમ્બરમાં ફેડ દ્વારા વ્યાજ દર કાપ થાય એવી આશાએ આજે સોનાની અંદર તેજી જોવા મળી રહી છે। ફરી એક વખત આપણે કોમેક્સ ગોલ્ડની વાત કરીએ તો 4100ની ઉપરના સ્તર અને 1,24,834 ઉપર આપણે સોનામાં કામકાજ થતું જોઈ રહ્યા છે। જતીનજી, સોનાને તમે અહીંયા આગળથી કઈ રીતે જોઈ રહ્યા છો? સોનાની અસર કરતા પરિબળોની જો વાત કરીએ તો ફરી પાછા ટ્રમ્પ તરફથી એક નિવેદન આવી રહ્યા છે કે ભારત સાથે ટ્રેડ ડીલ પોઝિટિવ રીતે આગળ વધી રહી છે। એક નવા પ્રકારની ટ્રેડ ડીલ અહીંયા આગળથી થઈ શકે છે એ રીતના અહીંયા આગળથી એક ન્યૂઝ આવી રહ્યું છે, પણ સોનાની અંદર આપણને મજબૂતી જોવા મળી રહી છે। તો કયા ફેક્ટરની ઇમ્પેક્ટ અહીંયા આગળથી આવી રહી છે અને આ મજબૂતી કેટલી આગળ વધી શકે? યુએસ ગવર્મેન્ટનું શટડાઉનનું રીઓપનિંગનું ક્યાંય ને ક્યાંય ન્યૂઝ ફ્લો એ થોડું ઇમ્પેક્ટ પોઝિટિવ સાઇડમાં એટલે કરે છે કેમ કે રીઓપનિંગના સાથે જે છે એ ડેટા જે છે એ બહાર આવશે બધા, અને ક્યાંય ને ક્યાંય ફેડરલ રિઝર્વના ટૂલ બોક્સના અંદર જે ડેટા મિસિંગ છે હમણાં, જેના કારણથી આગળ ચાલતા એ બધી વસ્તુનો ઉલ્લેખ કરી શકે છે કે ઇન્ફ્લેશન કેટલું ઇમ્પેક્ટ કરશે, જોબ્સના નંબર કેવા રહે છે અને કેટલા આગળ ઇમ્પેક્ટ કરી શકે છે। તો એના કારણથી આ એમ્ફસાઇઝ થઈ રહ્યું છે કે ગોલ્ડ ને સિલ્વરને આનાથી પોઝિટિવ સંકેતો મળી શકે, કેમ કે ડેટા બહાર આવશે એટલે ક્યાંય ને ક્યાંય ફેડરલ રિઝર્વને પાછું ડોવિશ સ્ટાન્સના તરફ રૂખ મોડીને ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાના તરફ ફોકસ રાખીને ચાલવું પડશે, જેના કારણથી ગોલ્ડ ને સિલ્વરને આ થોડો સપોર્ટ મળી રહ્યો છે। લેવલ વાઇઝ આપણે જોવા જઈએ તો 1,18,000 આપણે સ્ટ્રોંગલી ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન બતાવેલો છે અને ત્યારબાદ એના નીચે ટ્રેડ થતો પણ નથી જોવા મળ્યો, અને હાયર સાઇડ પર 1,24,000 1,25,000નો ક્યાંય ને ક્યાંય બેઝ રેઝિસ્ટન્સ આપણે પકડીને ચાલી રહ્યા હતા, અને હજી પણ એમ જ લાગે છે કે 1,25,000ના આજુબાજુ અહીંયા થોડુંક એક રેઝિસ્ટન્સ ફોર્મેશન જે છે એ બનેલો રહેશે। આજના સવારના જે રીતે ગેપ અપ ઓપનિંગ થયું છે ત્યારબાદ એના અંદર થોડુંક સોફ્ટ પ્રોફિટ બુકિંગ પણ દેખાઈ રહ્યું છે, અને સાથે સાથે જ કોમેક્સમાં આપણે જોવા જઈએ તો 4,150ના પાસે એક રેઝિસ્ટન્સ લઈને ત્યાંથી થોડું રિટ્રેસ થઈ રહ્યું છે। સો અહીંયા આગળ બાઇંગમાં આવું અને ફ્રેશ બાઇંગ કરવું થોડુંક બહુ હેવી રિસ્ક થઈ જશે। તો ટ્રેડર્સ અને જે બી ઇન્વેસ્ટર્સ છે એમને સંકેતો એ રહેશે કે અહીંયાથી થોડુંક પ્રોફિટ બુકિંગ પાછું જોવા મળી શકે છે। 1,22,000થી લઈને 1,21,500ના રેન્જમાં પાછું આવી શકે છે સોનું, અને 1,25,500ના ઉપર સસ્ટેન થતું નથી દેખાઈ રહ્યું। સો શોર્ટ સાઇડના ટ્રેડના રેકમેન્ડેશન રહેશે ટુવર્ડ્સ 1,22,000થી 1,22,500ના ટાર્ગેટ રાખીને, અને 1,25,500ના ઉપર તમારો સ્ટોપ લોસ રહેવો જોઈએ। ઓકે, તો સોનામાં સેલ સાઇડ રહેવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે। 1,22,000ની સુધીના અહીંયા આગળથી તમને ફરીથી ટાર્ગેટ જે છે એ જોવા મળી શકે છે। તો સોનામાં અહીંયા ઉપલા સ્તરેથી વેચીને ચાલવાની સલાહ બની રહી છે। 1,25,500નો સ્ટોપ લોસ તમે ધ્યાને રાખીને ચાલી શકો છો। તો આ સોનામાં સેલ તરફ રહેવાની સલાહ બની રહી છે। હવે વાત ચાંદીની કરી લઈએ તો ચાંદીમાં પણ આજે ખરીદારી જોવા મળી છે। ચાંદીમાં પણ કોમેક્સ ઉપર કિંમતો $50ની ઉપર 50.88ના સ્તરોની આસપાસ કામકાજ કરતી જોવા મળી રહી છે, અને એમસીએક્સ ઉપર આપણે ચાંદીની કિંમતો જોઈએ તો 1,55,000ની આસપાસ છે। ચાંદીની કિંમતોમાં આપણે સ્ક્રીન ઉપર સુધારો કરવાનો રહેશે। 1,55,000ની આસપાસ અહીંયા આગળથી ચાંદીની કિંમતો 0.88%ની મજબૂતી સાથે સિલ્વર એમસીએક્સમાં કામકાજ થઈ રહ્યું છે। ચાંદીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, અને ચાંદીમાં પણ જે શટડાઉન છેલ્લા ફેઝમાં છે, હવે જલ્દી જ શટડાઉન પૂરું થઈ શકે છે, એ ન્યૂઝની ઇમ્પેક્ટ છે કે અન્ય કોઈ પરિબળોની અસર જોઈ રહ્યા છો જતીનજી? ટ્રેડ ડીલ્સને લઈને જે પોઝિટિવ રુઝાન છે વેસ્ટર્ન અને ઈસ્ટર્ન પાર્ટ ઓફ ધ વર્લ્ડના વચ્ચે, સ્પેશિયલી યુએસ ચાઇના અને યુએસ ઇન્ડિયાના વચ્ચે જે ટ્રેડ ડીલ્સનું પોસિબિલિટી છે પોઝિટિવ સાઇડના સંકેતો આપવાનું, એ ક્યાંય ને ક્યાંય ઇમ્પેક્ટ કરશે પોઝિટિવ સાઇડથી ગોલ્ડ અને સિલ્વર બેને। સિલ્વર મેઇનલી બિકોઝ બેઝ મેટલ માર્કેટ ક્યાંય ને ક્યાંય સ્ટ્રેન્થમાં છે। ઓવરઓલ આપણે જોવા જઈએ તો 2026નું વર્ષ હવેથી જે નેક્સ્ટ 1 યરની આપણે વાત કરીએ 2025-26નું, તો ત્યાં તમને એક ગ્રોથ પાથ જે છે ક્યાંય ને બેઝ મેટલ માર્કેટના અંદર દેખાશે, અને એનું પોઝિટિવ ઇમ્પેક્ટ સિલ્વરના અંદર પણ દેખાઈ રહ્યું છે। સાથે સાથે જ ગોલ્ડનું પણ પોઝિટિવ ટ્રેન્ડ છે, જેના કારણે સિલ્વરને ડબલ પોઝિટિવ સાઇડના સંકેતો મળે છે। સો સિલ્વરના અંદર બ્રોડલી જોવા જઈએ તો ટ્રેન્ડ પોઝિટિવ રહેશે, બટ હમણાં જે છેલ્લા હપ્તાભરના અંદર આપણે એક 4-5 હજાર રૂપિયાનો જે ઉછાળો જોયો છે, ત્યારબાદ હવે આ લેવલ પર પાછું બાઇંગ કરવું થોડુંક રિસ્કી થઈ જાય છે। સો વેટ એન્ડ વોચ, આઈધર જે બાઇંગ સાઇડવાળા છે એમને વેટ એન્ડ વોચ કરવાનું છે, અને જે એગ્રેસિવ ટ્રેડર્સ છે અહીંયાથી શોર્ટ કોલનું ઇનિશિએશન કરી શકે છે। 1,56,000 સુધીના સ્ટોપ લોસ રાખીને
લોઅર એન્ડ પર 1,52,000 થી લઈને 1,51,000 સુધીના તમારા ટાર્ગેટ્સ રહેવા જોઈએ. આ વીકલી બેસિસ પર વ્યૂ પોઈન્ટ રહેશે, ઇન્ટ્રાડેનો વ્યૂ પોઈન્ટ નથી આ, તો એને ધ્યાનમાં રાખવું. 1,51,000ના ટાર્ગેટ માટે થઈને 1,56,000ના ઉપર તમારો સ્ટોપ લોસ પ્લેસ કરીને રાખો. આ સિલ્વર પર વ્યૂ પોઈન્ટ રહેશે મારો. ઓકે, તો સિલ્વરમાં પણ આ સપ્તાહ માટેનો વ્યૂ સેલ તરફ રહેવાની સલાહ, અને ફરીથી રિપીટ કરી દઈએ કે આ એક વીકનો વ્યૂ છે. 1,51,000ના ટાર્ગેટ, સ્ટોપ લોસ 1,56,000નો તમારે રાખવાનો રહેશે. તો સોનું અને ચાંદી બંનેમાં અહીંયાથી થોડું દબાણ શક્ય છે. સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવીને ચાલી શકો છો. ત્યારે જ અહીંયા લઈશું